આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દુર્ગેશ મહેતા. કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું છારી ઢંઢ હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરીએ ઉજવાતા વિશ્વ વેટલેન્ડ્સ દિવસ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી ઢંઢની સાથે ઉત્તર પ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ સાથે જ ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને 5 થઈ છે, જ્યારે ભારતનું રામસર નેટવર્ક 2014માં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચ્યું છે. રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળશે. સરકારના સીધા આદેશ બાદ ગાંધીનગરને દબાણમુક્ત બનાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી. સેક્ટર 1, 3, 16, 17, 23, 28 અને 29માં 350થી વધુ ઝૂંપડા દૂર કરાયા, જ્યારે વાસણા હડમતિયા વિસ્તારમાં 10 જેસીબીની મદદથી ગેરકાયદે લેબર કોલોની અને 9 ગોડાઉન તોડી પાડીને સરકારી જમીન ખુલ્લી કરાઈ. ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સ ચોરી રોકવા અને ગેરકાયદેસર બાંધકામોને નેસ્ત નાબૂદ કરવા માટે એક મહત્વની યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારીઓ ઘરે માપપટ્ટી લઈને નહીં આવે, પરંતુ આકાશમાંથી ડ્રોન નજર રાખશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગેરકાયદેસર મિલકતની કુંડળી ખોલશે. મહાનગરપાલિકા હવે પાટનગરમાં પ્રોપર્ટી ટેક્સની ચોરી કરનારા અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં છે. આ નવી ડિજિટલ સિસ્ટમથી મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો પણ થશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમજેએવાય આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ છેલ્લા 3 વર્ષમાં કુલ 10,716 દર્દીઓએ સારવાર લીધી છે, જે બદલ કુલ 21 કરોડ 96 લાખ રૂપિયાના ક્લેમ કરવામાં આવ્યા છે. પીએમજેએવાય કાર્ડધારકો ખાનગી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે કેશલેસ સારવાર મેળવી શકે છે, છતાં હવે તેઓ સરકારી સિવિલ હોસ્પિટલ પર ભરોસો કરી ત્યાં સારવાર કરાવી રહ્યા છે. આ ક્લેમ કરાયેલા નાણાં ખાનગી હોસ્પિટલોને મળવાને બદલે સરકારને મળ્યા છે, જેનાથી સરકારી હોસ્પિટલોમાં વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં વપરાશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પોષણ ટ્રેકર એક મોબાઈલ આધારિત ડિજિટલ પ્લેટફોર્મ છે, જે આંગણવાડી કેન્દ્રોના સંચાલન તથા સેવાઓની અસરકારક દેખરેખ માટે ઉપયોગમાં લેવાય છે. આ વિશેષ અભિયાન અંતર્ગત 19મી જાન્યુઆરી સુધીના 2 મહિનામાં રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ નામાંકન અભિયાન હાથ ધરાયું હતું. ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ શિબિરમાં બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. સરપંચોને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી રામજી ગ્રામ વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામોની પ્રક્રિયા, પંચાયતના હિસાબી નિયમો તેમજ ગ્રામસભા અને પંચાયત સભામાં સરપંચની ભૂમિકા, અધિકારો અને ફરજો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જેમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે, જે 1 એપ્રિલથી ઓનલાઈન મળશે, જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. આ માટે સરકારી કચેરીઓમાં મોટી લાઈન લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાએ પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ મેસર્સ જેબીએમ ઇકોલાઇફ પ્રાઇવેટ લિમિટેડ સાથે 100 જેટલી ઇલેક્ટ્રિક બસો માટેના સત્તાવાર કરાર કર્યા છે. આ કરાર મુજબ હવે ગાંધીનગરના માર્ગો પર પ્રદૂષણ ફેલાવતી બસોના સ્થાને ઈ બસો દોડતી જોવા મળશે. રાજ્ય સરકારે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. 178 કરોડ 54 લાખ રૂપિયાના ખર્ચે 14 અદ્યતન એમઆરઆઈ મશીનોની ખરીદી કરીને સરકાર તેને જીએમઈઆરએસ અને સિવિલ હોસ્પિટલોમાં સ્થાપિત કરશે. 1.5 ટેસ્લા ટેકનોલોજી ધરાવતા આ એમઆરઆઈ મશીનો દ્વારા ગંભીર બીમારીઓનું ઝડપી અને સચોટ નિદાન શક્ય બનશે. આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.